હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમને ખ્યાલ હશે કે આપણી ચેનલમાં ધોરણ 10ની પૂરક પરીક્ષા માટે તૈયારી કરાવવામાં આવે છે. હવે ગણિત વિષયમાં જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે તેઓ આસાનીથી પાસ થઈ જાય એ માટે આપણે વાઘેલા સ્ટડી ચેનલમાં ખૂબ જ અગત્યના દાખલાઓ શીખવાડીએ છીએ. તેમાં હવે ખૂબ જ અગત્યનો એક પ્રમેય કરાવવાનો છે તમને. કે આ પ્રમેય આવશે તે 100% આવશે. દરેક પરીક્ષામાં પ્રમેય હોય જ છે. હવે જોવાય ધ્યાન આપજો બધા વિદ્યાર્થીઓ, ખાસ આ કરી જ લેજો. પ્રમેય 100% હશે ને હશે. પ્રમેય 6.1 છે, જેને સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પણ કહેવાય, અથવા તો થેલ્સનો પ્રમેય પણ તેને કહેવામાં આવે છે. એની પ્રતિજ્ઞા આ રીતે છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો સાબિત કરો કે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. બરાબર, તો આ રીતે આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા પક્ષ તમને હું લખતા શીખવાડું છું. જો ધ્યાન આપજો. પક્ષ સૌથી પહેલા જો પક્ષમાં જે લખ્યું આમાંથી જ પક્ષ બને. ત્રિકોણની કોઈ એક બાજુ, ત્રિકોણનું નામ આપીએ કે ત્રિકોણ એબીસીની. જો ધ્યાન આપો, ત્રિકોણ એબીસીની ત્રિકોણ એબીસીની બાજુ બીસી, તો કીધું ને કે ત્રિકોણની કોઈ એક બાજુ એટલે ત્રિકોણ એબીસીની બાજુ બીસી બાજુને સમાંતર દોરેલી રેખા, તો બીસી ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ જો બાકીની બે બાજુ દોરેલી રેખા, બાકીની બે બાજુઓ, બે બાજુના નામ લખીએ તો એ બી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે. બરાબર, આ પક્ષ. હવે સાધ્ય. પહેલા પક્ષ હોય, પછી સાધ્ય હોય. હવે સાધ્યની અંદર શું હોય આમાં જોવાનું. જો અહીંયા સુધી આવી ગયો. હવે તો પછીનું સાધ્ય સાબિત કરો કે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. હવે બાજુઓ પર કપાતા રેખાખંડો, તો કપાતા રેખાખંડો આ થાય. હમણાં આકૃતિ દોરો એટલે સ્પષ્ટ થશે. જો એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી, આ રીતે. બરાબર, આટલું પતે એટલે તરત તમારે આકૃતિ દોરવાની. જો આકૃતિ આપણે બનાવીએ. આ સાઈડ થોડુંક લંબાવી દેવાનું. પછી વચ્ચે એક સમાંતર રેખા દોરીએ,
જેને ડીઈ નામ આપશું. તો આ એબીસી, આ ડીઈ. તો આ બોક્સમાં લખ્યું ને ત્રિકોણ આઈબીસી થઈ ગયો. બાજુ બીસી, આ બીસી આવી ગયું. સમાંતર રેખા ડીઈ આવ્યું. બે બાજુઓ એબી અને એસીને, આ એબી અને એસીને ડી અને ઈમાં છેદે છે. આ ડી અને ઈમાં છેદે છે. સાબિત કરવાનું છે કે આ એડી છેદમાં ડીબી, આ ડીબી. જો એડી અને ડીબી અહીંયા જે ગુણોત્તર થાય એવો ગુણોત્તર આ સાઈડ થાય, એ ઈ છેદમાં ઈસી. બરાબર. હવે શું કરવાનું છે આકૃતિમાં કે અહીંથી અહીંયા ડોટેડ લાઈનથી જોડી દેવાનું છે. બી ઈને જોડી દેવાનું છે ડોટેડ લાઈન કરીને. એવી રીતે આ ડીસી ને જોડી દેવાનું છે ડોટેડ લાઈન કરીને, ડી થી સી. બરાબર. પછી ડી થી અહીંયા એબી ઉપર એક ડોટેડ લાઈન કરવાની છે. એવી રીતે ઈ થી ડોટેડ લાઈન કરવાની છે. હવે અહીંયા ડી એમ લખશું, અહીંયા એન લખશું. બરાબર. તો આ રીતે આકૃતિ દોરાશે. જો એ બી સી, તેની સમાંતર રેખા ડીઈ, અને આ બી થી ઈ ડોટેડ લાઈન દોરી, સી થી ડી દોરી, ડી થી એમ એક વેધ, અહીંયા વેધ કહેવાય એટલે અહીંયા કાટકોણની નિશાની, અને ઈ થી એન એ પણ વેધ કહેવાય એટલે અહીંયા પણ કાટકોણની નિશાની કરશું. આમ વેધ કહેવાય. બરાબર. હવે આપણે સાબિત કરવાનું છે. આટલું આવી ગયું છે. હવે આપણે સાબિત કરીએ. જુઓ, સાબિતી. સાબિતીમાં સૌથી પહેલી વાત, સૌથી પહેલા આપણે આકૃતિ દોરવાની એ તો કીધેલું તો પક્ષસાધ્યમાં. હવે શું બનાવ્યું આપણે? બી થી ઈ બતાવ્યું અને સી થી ડી દોર્યું. બરાબર. તો આપણે લખીએ કે બીઈ તથા સીડી દોરો. અને જો આપણે સૌથી પહેલા બી થી દોર્યું અને સી થી ડી એટલે લખી નાખ્યું. ત્યારબાદ શું આપણે દોરેલું છે તો કે જો બે વેધ બનાવ્યા છે, ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી. તો આ બે લંબ દોરીએ છીએ. તો અને જો ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી દોરો. આ પહેલો પોઈન્ટ યાદ રાખી લો. આવી રીતે દોરવાનું થયું તે. હવે પોઈન્ટ બીજો. હવે તમને ખ્યાલ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ આવી રીતે હોય. જો ત્રિકોણનું ક્ષેત્રફળ, કોઈ પણ ત્રિકોણ આપેલો હોય તો તેનું ક્ષેત્રફળ આમ હોય. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. આ ક્ષેત્રફળનું સૂત્ર કે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આમાં આપણે પહેલા આ ત્રિકોણ લઈએ. જો એ ડીઈ, હવે આ સાઈડનો ભાગ પહેલા લઈશું, ત્રિકોણ એ ડીઈ.
તો જો હવે ADE, હવે ADમાં આગળ ત્રિકોણની નિશાની ન કરીએ ને તો આને બોલે ક્ષેત્રફળ, એટલે કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. ક્ષેત્ર બોલવું હોય તો આગળ આમ AR લગાડી શકો તમે, આવી રીતે AR, એટલે કે એરિયા ADE લખી શકાય. એવું કંઈ ન લખો તો ખાલી ADE લખવાનું, ત્રિકોણની નિશાની નહીં કરવાની. તો ADE એટલે કે ADE નું ક્ષેત્રફળ બરાબર. સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. સૌથી પહેલા આપણે આ સાઈડની વાત લઈએ છીએ. 1/2 પાયો ગુણ્યા વેધ, તો પેલા 1/2 ગુણ્યા હવે પાયો. હવે જો આને આપણે પાયો ગણીએ AD ને, બરાબર. આ AD પાયો ગણીએ તો એનો વેધ આ થાય EN. તો AD ગુણ્યા EN, આ રીતે. અને હવે આ ત્રિકોણ લઈએ BDE અને BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. હવે જો BDE, આ BD માં પાયો આ BD લેવાનો છે, અથવા તો DB લ્યો તો હાલે, DB પાયો. અને વેધ તો આ જ થાય છે, કેમ કે આખી લીટીનો વેધ એક જ છે, આ EN, વેધ EN, આવી રીતે બરાબર. તો વેધ એમાં એક જ થશે EN. હવે આવું આ સાઈડની ભાગમાં બે વસ્તુ લેવાની છે. ફરી વખત આ ત્રિકોણ ADE, હવે લેશું આપણે આ સાઈડ AE ની બાજુ. તો જુઓ ADE ફરી વખત એક ત્રિકોણ, હવે સાઈડ બદલાઈ જશે 1/2 ગુણ્યા, હવે પાયો બદલાઈ જશે બરાબર. પાયો થઈ જશે આ AE, તો AE ગુણ્યા અને વેધ એનો થશે આ DM. જો AE પાયો અને વેધ DM, અને હવે આ સાઈડનો પાયો લેવાનો છે EC, બરાબર. ત્રિકોણ થાય છે DEC, તો DEC બરાબર 1/2 પાયો. હવે પાયો લેવાનો છે EC ગુણ્યા વેધ હાથે રહેશે DM, આવી રીતે રહેશે બરાબર. હવે આપણે બે પાયા લીધા, બે ત્રિકોણ લીધા બરાબર. હવે બંનેનો ગુણોત્તર આપણે લેવાનો છે. તો જો બંનેનો આપણે ગુણોત્તર લઈએ, ધ્યાન આપજો ખાસ. જો સૌથી પહેલા જો આ બે હતું તેનો ગુણોત્તર લઈએ આપણે. આ જે ADE અને BDE આ સાઈડની ભાગ હતો ને, જે આ સાઈડના ભાગના બે ત્રિકોણ હતા એનો એક ગુણોત્તર લઈએ, પછી આ સાઈડના ભાગનો એક ગુણોત્તર આપણે લઈશું. તો સૌથી પહેલા આ સાઈડના ભાગનો ગુણોત્તર લઈએ, તો એટલે કે આ AD ના છેદમાં BDE લઈએ. જો ADE છેદમાં BDE બરાબર 1/2 બેમાં સેમ જ છે. જો 1/2 ગુણ્યા, જો આ લીટી આખી લેવાની છે 1/2 AD ગુણ્યા EN, AD ગુણ્યા EN ગુણ્યા હવે આમાં DB ગુણ્યા EN. હવે આપણે સરખું ઉડાડી દઈએ તો જો આ 1/2 ઉડી ગયા, પછી EN ઉડી ગયા, તો AD છેદમાં DB વચ્ચે, AD છેદમાં DB
આને પરિણામ 1, બરાબર. પહેલો ગુણોત્તર આવ્યો. હવે એવો જ આપણે ગુણોત્તર આ બીજામાં લેવાનો છે. આમાં જુઓ, આમાં છે ADE છેદમાં DEC બરાબર. એમાં પણ જો 1/2 સેમ જે છે એ લેવાનું છે, ગુણ્યા AE ગુણ્યા DM ગુણ્યા EC ગુણ્યા DM. DM ઉડી ગયા, 1/2 ઉડી ગયા, વધે AE છેદમાં EC. આ આપણું પરિણામ બીજું આવ્યું, બરાબર. 2 પરિણામ આવ્યા. હવે જુઓ, આ બંને ત્રિકોણો જે છે એ એક જ સરખા હતા, બરાબર. બંને ત્રિકોણો એક સરખા હોય, બરાબર, તો શું થાય જો એ ધ્યાન આપો. જો હવે બે સમાંતર રેખાની વચ્ચે 2 ત્રિકોણ હતા. ક્યાં ક્યાં 2 ત્રિકોણ? જો ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ એક જ પાયા DE અને BC સમાંતર DE ની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો છે. હવે બંને ત્રિકોણો એક જ સરખા પાયા ઉપર હોય ને જોડ વચ્ચે આવેલા હોય તો બંને ત્રિકોણો સરખા થાય. એટલે કે તેથી BDE બરાબર DEC. તો આ પરિણામ ત્રીજું આવ્યું, બરાબર. હવે પરિણામ 1, 2 અને 3 પરથી પરિણામ 1, 2 અને 3 પરથી સાબિત થાય કે AD છેદમાં DB બરાબર AE છેદમાં BC. એ પૂર્ણ વિધાન. અહીંયા આખો પ્રમેય સાબિત થાય. આટલો પ્રમેય તમે લખી નાખો એટલે તમારા પૂરેપૂરા 4 માર્ક આવી જાય છે. અને આ 100% આ પ્રમેય આવવાનો જ છે, બરાબર. તમે ભૂલ નહીં કરતા, બરાબર. આ પ્રમેય 100% આવશે જ તે. તો થેન્ક યુ વેરી મચ.